આજે મોટાભાગની બોર્ડની સંલગ્ન પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સૌથી પહેલા વિદ્યાર્થીઓએ જે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટેની ઈચ્છા હોય તે વિદ્યાશાખાની પ્રવેશ માટેની જે લઘુત્તમ લાયકાત છે એ લાયકાત જોવાની હોય છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીની લઘુત્તમ લાયકાત અને એને કોરસ્પોન્ડિંગ જે સબ્જેક્ટમાં તમારા લઘુત્તમ માર્ક્સ જોઈએ એનો વિડીયો ઓલરેડી આપણે મૂકી દીધેલો છે, તો એ આપ જોઈ લેશો. એની સાથે તમારું જે મેરિટ બનાવવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટેનું જે કેલ્ક્યુલેશન છે આજે આપણે જોઈએ. એસીપીસીમાં તમે જે ફોર્મ ભરો છો એ ફોર્મમાં સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની તમામ એટલે કે 50% બેઠકોનું મેરિટ ગુજસેટ અને બોર્ડના પીસીએમ કે પીસીબીના પર્સન્ટાઇલ એટલે કે થિયરીના માર્ક્સથી બનાવવામાં આવે છે. તો એના માટે બોર્ડમાં પીસીએમ અને જે વિદ્યાશાખામાં બાયોલોજીના વિદ્યાર્થીઓ લાયક છે એના માટે પીસીબી પર્સન્ટાઇલ છે એનું 50% વેઇટેજ રહેલું છે. તમારા આજના રિઝલ્ટમાં જે સાયન્સ પર્સન્ટાઇલ લખાયેલા છે એ સાયન્સ પર્સન્ટાઇલ ને ગુણ્યા 0.5 અને એની સાથે એના કોરસ્પોન્ડિંગ સબ્જેક્ટ એટલે કે સંલગ્ન પીસીએમ હોય તો પીસીએમ અને પીસીબી હોય તો પીસીબી એ વિષયોમાં ગુજસેટમાં તમારા જે પર્સન્ટાઇલ છે એને મલ્ટીપ્લાય બાય 0.5 આ બેનું સમેશન છે એ તમારું મેરિટ માર્ક્સ બનશે. એટલે કે વેઇટેજ 50% છે. ગુજરાત બોર્ડ, સીબીએસઈ, આઈએસસી, એનઆઈઓએસ, આઈબી જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય, દીવ દમણ કે દાદરાનગર હવેલીમાંથી એમની આ લાયકી પરીક્ષા એટલે કે એલિજિબલ એક્ઝામિનેશન ક્લિયર કરી છે એ તમામ વિદ્યાર્થીઓનું એક જ કોમન મેરિટ અત્યારે એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે બનાવવામાં આવે છે. એની સાથે જે 5% બેઠકો છે જે જેડબલઈ અને ફાર્મસી માટે નીટની પરીક્ષાથી ભરવામાં આવે છે એ બેઠકોનું મેરિટ જેડબલઈ મેઇનનું જે પરિણામ આવી ગયું છે એના ઓલ ઇન્ડિયા રેન્ક એટલે કે તમારો જે CRL જે બતાવ્યો છે એ રેન્કના ઉપર એ 5% બેઠકોનું મેરિટ બનાવવામાં આવશે. એન્જિનિયરિંગ માટે વાત કરીએ તો એ જેડબલઈ મેઇનના પરીક્ષાના પરિણામ ઉપર બનાવવામાં આવે છે. નીટની પરીક્ષા લેવાઈ ચૂકી છે. જ્યારે ફાર્મસીની 5% બેઠકોનો પ્રવેશ થશે ત્યારે એ નીટના જે રેન્ક છે એની સાથે એનું મેરિટ બનાવવામાં આવે છે. આમાં એન્જિનિયરિંગમાં પણ ગુજરાત રાજ્યમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે અને એની સાથે સાથે ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ માટેનું આ 5% બેઠકો માટે જ કોમન મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને ફાર્મસીના અભ્યાસક્રમમાં જેડબલઈ અને નીટનો પ્રોરેટા બનાવવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થી અને વાલીને હવે એક મૂંઝવણ હશે. એની સાથે સાથે અમુક શોર્ટ લિસ્ટ તમે બનાવી શકશો. તમારું રિઝલ્ટ તમારી પાસે આવી ગયું છે તો સૌથી પહેલા તમે એના માટે લાયક છો કે નહીં એ ચેક કરો. જો તમે લાયક હો તો તમારા પર્સન્ટાઇલ જુઓ. પર્સન્ટાઇલ છે એ તમારા બોર્ડની પોઝિશન બતાવે છે. ફોર એક્ઝામ્પલ, માધ્યમિક શિક્ષણ બોર્ડ GACB-માં અત્યારે 35,000 વિદ્યાર્થીઓ જો પાસ થયા હોય અને આપનો પર્સન્ટાઇલ 50 હોય તો આપ મધ્યમાં છો. એ તો એટલે એ પર્સન્ટાઇલના બેઝ ઉપર તમને તમારી એપ્રોક્સિમેટ પોઝિશન ખબર પડી જશે. એ પોઝિશનની સાથે તમારે તમારા લાયકી કોર્સ એટલે કે વિદ્યાશાખાનું લિસ્ટ બનાવવાનું છે, એની ફી જોવાની છે અને એની સાથે સાથે ગત વર્ષના જે કટ ઓફ છે એ મૂકવામાં આવે છે. આના બેઝ ઉપર તમે તમારી સંસ્થા અને સંસ્થાઓમાં જે અભ્યાસક્રમો ચાલે છે એનું એક યાદી બનાવો, સંસ્થાઓની વિઝિટ કરો અને એ અભ્યાસક્રમ શું કરે છે એ માહિતીને એકત્રિત કરો. ગયા વર્ષના કટ ઓફ અત્યારે એસીપીસીની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. આ કટ ઓફ તમને રેન્ક વાઇઝ છે. કોઈ બી એક સંસ્થા હોય તો સંસ્થા વાઇઝ પણ મૂકવામાં આવ્યા છે અને તમારે કોઈ એક પર્ટિક્યુલર બ્રાન્ચમાં રસ હોય તો બ્રાન્ચ વાઇઝ પણ કટ ઓફ મૂકવામાં આવ્યા છે. આ કટ ઓફ સાથે તમારા મેરિટ માર્ક્સ એટલે કે ગત વર્ષના એ કટ ઓફના મેરિટ માર્ક્સ પણ મૂકી દેવામાં આવે છે. તો આ મેરિટ માર્ક્સ અને એ કટ ઓફનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે ગત વર્ષના ટ્રેન્ડ પ્રમાણે આપને કઈ કઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકાય એમ છે. એ સંસ્થાઓ અને એ વિદ્યાશાખાઓની શોર્ટલિસ્ટ બનાવો. શક્ય હોય એટલી સંસ્થા અને વિદ્યાશાખાની વિઝિટ કરો, એના ફેકલ્ટી સાથે ઇન્ટરેક્ટ કરો, એના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરો
એના વિશે વાંચો, જુઓ અને એની એક યાદી બનાવી અને તમારું જ્યારે એક્યુરેટ એટલે કે એક્ઝેક્ટ મેરિટ રેન્ક જાહેર થાય એની સાથે મોક રાઉન્ડ જાહેર થશે તો એ પ્રમાણે એ મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ તમારે કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ એસીપીસીમાં અગાઉથી રજીસ્ટ્રેશન પૂરું કરેલું છે એમને કોઈ પણ બી પ્રકારનું પરિણામ, માર્કશીટ કે કોઈ અપલોડ કરવાની નથી, ક્યાંય સબમિટ કરવાની નથી કે કોઈ પ્રક્રિયા કરવાની નથી. જે વિદ્યાર્થીઓ હાલ રજીસ્ટ્રેશન કરવા માંગે છે એ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ઇન્ટરનેટની કોપી દ્વારા પણ અપલોડ કરીને રજીસ્ટ્રેશન પૂરું કરી શકે છે. થેન્ક યુ.